ગુડ મોર્નિંગ. શ્રી પટેલ કેળવણી મંડળ અપર પ્રાઇમરી ગર્લ્સ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 અને ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં છેલ્લે આપણે ચિત્રકલા અને એ ચિત્રકલા વિશેનું મહત્ત્વનું જ્ઞાન અને એમની સાથે સાથે એમની કેટલીક પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ વિશેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કર્યો. હવે આજના લેક્ચરમાં વિભિન્ન ચિત્ર શૈલીઓ એટલે કે અલગ અલગ પ્રકારની જે ચિત્ર શૈલીઓ છે એ ચિત્ર શૈલીઓ અને સાથે સાથે ચિત્રકલાઓ છે એ ચિત્રકલાઓનો અભ્યાસ આપણે કરવાનો છે. તો ભારતની ચિત્રશૈલી સમયની સાથે બદલાતી રહી છે. મોટે ભાગે જુદા જુદા રાજવંશો એ ચિત્રશૈલીઓ સાથે જોડાયેલા છે. જેમ જેમ ભારત દેશ છે તે ભારત દેશમાં સમય છે તે સમય બદલાતો જાય છે, તેમ તેમ એની જે ચિત્રશૈલી છે એ ચિત્રશૈલીઓ પણ બદલાતી જાય છે. મોટે ભાગે જોઈએ તો આપણો દેશ ભારત છે તે ભારતમાં ઘણા બધા રાજવંશો હતા. એ રાજવંશોની જે શૈલીઓ હતી, એમની જીવન જીવવા માટેની જે પદ્ધતિઓ હતી, એ પદ્ધતિઓની સાથે સાથે ભારત દેશ છે તે ભારત દેશની આ ચિત્રશૈલી છે તે ચિત્રશૈલીને પણ એમાં જોડવામાં આવી છે. હવે ભારતીય ચિત્રશૈલીને જે તે સમય અને તેના પ્રાદેશિક સ્થાન પરથી ઓળખવામાં આવે છે. આ ચિત્રશૈલીઓમાંથી કેટલીક અગત્યની ચિત્રશૈલીઓ વિશે આપણે જે ચર્ચા કરીશું. હવે ભારતની ચિત્રશૈલી કે શેના આધારે આપણે ઓળખી શકીએ કે આ ચિત્રશૈલી છે તે ચિત્રશૈલી ભારત દેશની ચિત્રશૈલી છે? તો સમય અને એ પ્રદેશો છે તે પ્રદેશોના જે સ્થાનો છે એ સ્થાનો ઉપરથી ઓળખી શકાય કે આ ચિત્રશૈલી છે તે ચિત્રશૈલી આપણા દેશ એવા ભારતની છે. અને એમાંની કેટલીક ચિત્રશૈલીઓ વિશે આજે આપણે અહીંયા મહત્ત્વની ચર્ચાઓ કરીશું. તો એમાંની સમય અને પ્રદેશોને આધારે ભારતમાં રહેલી પહેલી ચિત્રશૈલી આપણને આપી છે પાલ શૈલી. હવે પાલ રાજાઓના આશ્રય તળે બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટ સુધી વિસ્તરેલી ચિત્રશૈલીને પાલ શૈલીના નામે ઓળખવામાં આવે છે. ભારત દેશ અને ભારત દેશ ઉપર આ પાલ રાજાઓ છે એ પાલ રાજાઓના આશ્રય તળે એટલે કે એમના માર્ગદર્શન નીચે ભારતના કયા કયા પ્રદેશો હતા? તો કે બંગાળ છે, બિહાર છે, નેપાળ છે, તે તિબેટ છે. આ બધા પ્રદેશો પાલ રાજાઓ છે તે રાજાઓના આશ્રય સ્થળે વિસ્તરેલા હતા. અને એ રાજાઓના આશ્રય સ્થળે વિસ્તરેલા આ પ્રદેશો છે તે પ્રદેશોમાં જે ચિત્રશૈલીનો વિકાસ થયો છે એ ચિત્રશૈલી છે તે ચિત્રશૈલીને પાલ ચિત્રશૈલીના નામે ઓળખવામાં આવે છે. આ ચિત્રશૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે. તેમાં જાતક કથાઓ અને બૌદ્ધિક સત્વના ચિત્રો છે. આ શૈલીના ચિત્રોવાળી કેટલીક હિન્દુ હસ્તપ્રતો પણ મળી આવી છે. એટલે કે ખાસ કરીને પાલ ચિત્રશૈલી છે એ પાલ ચિત્રશૈલીનો મુખ્ય વિષય કયો? તો કે બૌદ્ધ સંપ્રદાય. અને એ બૌદ્ધ સંપ્રદાય છે તે બૌદ્ધ સંપ્રદાયને સાથે રાખી અને એ પાલ ચિત્રશૈલી છે તે પાલ ચિત્રશૈલીનો વિસ્તાર થયેલો, ફેલાવો થયેલો આપણને જોવા મળ્યો છે. અને એમાં ખાસ કરીને બૌદ્ધ ધર્મને લગતી કથાઓ અથવા તો બૌદ્ધ ધર્મ છે તો એ બૌદ્ધ ધર્મને લગતા કેટલાક ચિત્રો છે જે ચિત્રો એ પાલ ચિત્રશૈલીમાં આપણને જોવા મળે છે. હવે આ ચિત્રશૈલીના કેટલાક ચિત્રો એવા પણ હતા કે જે હિન્દુ ધર્મ છે તે હિન્દુ ધર્મની હસ્તપ્રતો ઉપરથી કેટલાક ચિત્રો છે તે ચિત્રો આપણને મળી આવ્યા હતા. આ ચિત્રપોથીની અંદર રચાયેલ હોય લઘુચિત્ર પ્રકારના છે. એટલે કે આ ચિત્રપોથી જે મળી એ ચિત્રપોથી છે તે ચિત્રપોથીમાં કેટલાક ચિત્રો મળ્યા તો એ ચિત્રો છે તે ચિત્રો લઘુચિત્રો પ્રકારની ચિત્રશૈલી છે તે ચિત્રશૈલીમાંથી પણ પ્રાપ્ત થયેલા આપણને જોવા મળ્યા છે. જુઓ, બાજુના પેજ ઉપર આપણને એક ચિત્ર આપેલું છે. એ ચિત્ર છે એ ચિત્ર ઉપરથી આપણને ખબર પડી શકે કે પાલ શૈલી છે તે પાલ શૈલીના કેવા પ્રકારના ચિત્રો એ સમયમાં આપણને જોવા મળતા હતા. હવે એ પાલ ચિત્રશૈલી પછી આપણને બીજા પ્રકારની એક ચિત્રશૈલી આપણને આપી છે જૈન શૈલી. તો ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં 12મી સદીથી આ શૈલીનો વિકાસ થયો હતો. ખાસ કરીને ભારત દેશ છે એ ભારત દેશમાં જે ચિત્રશૈલીનો વિકાસ થયો એ ચિત્રશૈલીની વાત કરીએ આપણે
તો ખાસ કરીને જૈન ચિત્રશૈલી છે તે જૈન ચિત્રશૈલી, તો જૈન ચિત્રશૈલીમાં કયા કયા રાજ્યનો કયા કયા પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો? તો કે ગુજરાત છે, રાજસ્થાન છે અને માળવાના જે પ્રદેશો છે તે પ્રદેશોનો સમાવેશ આ જૈન ચિત્રશૈલી છે તે જૈન ચિત્રશૈલીમાં કરવામાં આવ્યો છે. હવે 12મી સદીનો સમય અને 12મી સદીના સમયમાં આ જૈન ચિત્રશૈલી છે તે ચિત્રશૈલીનો વિકાસ થયેલો આપણને જોવા મળ્યો હતો. તે તાળપત્રો અને હસ્તપત્રો પર આલેખાયેલા લઘુચિત્રો હતા. જ્યારે 12મી સદીના સમયમાં ખાસ કરીને જે જૈન ચિત્રશૈલીનો વિકાસ થયો એ જૈન ચિત્રશૈલી કયા ચિત્રો ઉપર આધારિત હતી? તો કે ખાસ કરીને તાળપત્રો અને હસ્તપત્રો. તાળપત્રો એટલે કે તાંબાના પતરા ઉપર અથવા તો વૃક્ષની છાલ ઉપર જે ચિત્રો દોરવામાં આવતા એ ચિત્રો હસ્તપ્રતો પર એટલે કે હાથે લખાયેલી જે પ્રતો છે તે પ્રતો ઉપર આલેખાયેલા એટલે કે દોરાયેલા એ લઘુચિત્રો છે તે લઘુચિત્રો પ્રકારની એ ચિત્રશૈલી હતી. આ ચિત્રમાં મુખ્યત્વે જૈન ધર્મ કેન્દ્ર સ્થાને રહ્યો છે, જેમાં બૌદ્ધ ધર્મ હતો આગળના પાલ ચિત્રશૈલીમાં. એમ આ જૈન ચિત્રશૈલી છે તે જૈન ચિત્રશૈલીમાં જૈન ધર્મ છે તે જૈન ધર્મને ખાસ કરીને કેન્દ્રના સ્થાને રાખવામાં આવ્યો હતો. જૈન ધર્મના કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા, કથા સરિત સાગર વગેરે ગ્રંથોમાં આ શૈલીના લઘુચિત્રો મૂકવામાં આવ્યા છે. જ્યારે જૈન ધર્મ અને જૈન ધર્મના કેટલાક ગ્રંથો અને જૈન ધર્મની કેટલીક કથાઓ છે તે કથાઓમાં પણ ખાસ કરીને જૈન ધર્મને લગતા જે કલ્પસૂત્રના ચિત્રો, કાલકાચાર્ય કથા, કથા સરિત સાગર આ જે ગ્રંથો હતા એ ગ્રંથોમાં પણ જૈન શૈલીને લગતા કેટલાક ચિત્રો છે તે ચિત્રોનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ મળ્યા હોય તેને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે. એટલે કે આપણું ગુજરાત રાજ્ય છે તો એ ગુજરાત રાજ્યમાં ઘણા બધા જૈન શૈલી છે તે જૈન શૈલીના ચિત્રો છે તે ચિત્રો મળી આવ્યા છે. એને ગુજરાત શૈલીના ચિત્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને એવું બની શકે કે ગુજરાત રાજ્યમાં ઘણા બધા ચિત્રો છે તે ચિત્રો પ્રાપ્ત થયા તો એ ચિત્રો છે તે ચિત્રોને ગુજરાતની એક શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. જુઓ ઉપર ચિત્ર આપ્યું છે કે જૈન શૈલીના જે ચિત્રો છે એ ચિત્રો કેવા પ્રકારના ચિત્રો હતા. હવે ત્રીજા નંબર ઉપરની આપણે વાત કરશું રાજપૂત શૈલી, અને એ રાજપૂત શૈલી છે તે રાજપૂત શૈલીમાં જોવા મળતા ચિત્રોની. તો રાજસ્થાન, મધ્યપ્રદેશ આ રાજપૂત રાજાઓના આશ્રય નીચે 10મી થી 16મી સદી દરમિયાન આ શૈલી પ્રચલિત થઈ હતી. કયા કયા પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે એ પહેલાં જોશું. તો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બંને રાજ્ય અને એ બંને રાજ્યના જે રાજપૂત રાજાઓ છે એ રાજપૂત રાજાઓના આશ્રય નીચે એટલે કે તેમના માર્ગદર્શન નીચે 10મી થી 16મી સદી દરમિયાન આ શૈલી છે એટલે કે રાજપૂત ચિત્રશૈલી છે તે રાજપૂત ચિત્રશૈલીનો ખાસ કરીને પ્રચાર થયેલો જોવા મળ્યો છે. અને એ ચિત્રશૈલી છે એ ચિત્રશૈલીમાં ખાસ કરીને લઘુચિત્રો છે અને ભીંતચિત્રો એટલે કે દિવાલના જે ચિત્રો છે એ ચિત્રોનો સમાવેશ આ રાજપૂત ચિત્રશૈલી છે તે રાજપૂત ચિત્રશૈલીમાં કરવામાં આવ્યો છે. રાજાઓ પરંપરાગત ચિત્રકારોને આશ્રય આપતા હોવાથી રાજપૂત રાજાઓનું જીવન, તેમના રીત રિવાજો અને પહેરવેશ ઉત્સવો એ રાજપૂત ચિત્રશૈલીના કેન્દ્રમાં રહ્યા છે. કારણ કે રાજપૂત રાજાઓ હતા તો એ રાજપૂત રાજાઓ આવી ચિત્રશૈલી છે અથવા તો ચિત્રકારો છે તે ચિત્રકારોના ખૂબ જ શોખીન હતા અને તે રાજપૂત રાજાઓ અલગ અલગ ચિત્રકારો છે તે ચિત્રકારોને પોતાના રાજ્યમાં આશ્રય આપતા એટલે કે રહેવા માટે સ્થાન આપવામાં આવતું હતું. હવે એ રાજાઓ છે તે રાજાઓ આ ચિત્રકારોને પોતાના રાજ્યમાં સ્થાન આપતા હોવાથી એમનું જીવન એટલે કે રાજાઓનું જે જીવન છે તે જીવન પણ રીત રિવાજો છે, એમનો પહેરવેશ છે, એમના ઉત્સવો છે, આ બધું ચિત્રશૈલી છે તે ચિત્રશૈલીને કેન્દ્રમાં રાખી અને એ રાજાઓ છે તે રાજાઓનું જીવન એ પ્રમાણે જોવા મળતું હતું. કારણ કે ચિત્રકારો છે તે ચિત્રકારોને એમણે આશ્રય આપ્યો હતો અને ચિત્રકારોને એમણે આશ્રય આપ્યો હતો એને કારણે એમના રીત રિવાજ, પહેરવેશ, ઉત્સવ આ બધું ખાસ કરીને ચિત્રશૈલી છે તે રાજપૂત ચિત્રશૈલીમાં જોવા મળતું હતું. રાધાકૃષ્ણ,
કૃષ્ણ ભક્તિ, રાસલીલા અને રાજસ્થાની લોકજીવન તેના કેન્દ્રમાં રહ્યા છે. ખાસ કરીને રાધા કૃષ્ણ હોય, કૃષ્ણની ભક્તિ હોય, કૃષ્ણની રાસલીલા હોય, આ રાજસ્થાની એટલે કે રાજસ્થાન રાજ્ય છે તે રાજસ્થાન રાજ્યનું જે લોકોનું જીવન છે તે લોકોના જીવનને ધ્યાનમાં રાખી અને આવા ચિત્રો છે તે ચિત્રોનો વિકાસ થયેલો એ સમયમાં જોવા મળ્યો છે. રાજસ્થાનના બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુરમાં પણ આ શૈલીનો વિકાસ થયો હોવાથી તે રાજસ્થાન શૈલી પણ ઓળખાય છે. એટલે કે રાજસ્થાન રાજ્ય છે તો રાજસ્થાન રાજ્યના કયા કયા વિસ્તારોમાં ખાસ કરીને આવી રાજપૂત ચિત્ર શૈલીનો વિકાસ થયેલો જોવા મળ્યો છે? તો કે બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુર. આ બધા પ્રદેશો રાજસ્થાનના પ્રદેશો છે અને એ પ્રદેશો છે તે પ્રદેશોમાં ખાસ કરીને આવી રાજસ્થાની ચિત્રશૈલી છે તે ચિત્રશૈલીનો વિકાસ થયેલો આપણને જોવા મળે. રાજસ્થાની ચિત્રશૈલી કયો, રાજપૂત શૈલી કયો, પણ એ રાજસ્થાન રાજ્ય છે તે રાજસ્થાન રાજ્યમાં તેમનો સમાવેશ થયેલો હોવાથી એને રાજસ્થાનની ચિત્રશૈલી અથવા તો રાજપૂત ચિત્રશૈલી છે તે ચિત્રશૈલી તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. ત્યાર પછી પાછળના પેજ ઉપર આપણને આપી છે મુઘલ ચિત્રશૈલી. મુઘલ વંશ અને મુઘલ વંશના શાસકો દરમિયાન ભારત દેશ છે તે ભારત દેશમાં જે ચિત્રકલાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે એ ચિત્રકલા એટલે કે મુઘલ શૈલી. ભારતમાં આવેલા મુઘલ સમ્રાટો ચિત્રકલાના ખૂબ જ પ્રેમી હતા. ભારત દેશ ઉપર જ્યારે મુઘલ વંશનું શાસન હતું ત્યારે મુઘલ વંશના જે રાજાઓ છે એ રાજાઓ આવી ચિત્રકલા છે તે ચિત્રકલાના ખૂબ જ શોખીન હતા. બાબરથી લઈને શાહજહાં સુધીના સમ્રાટોએ ચિત્રકલાને ખાસું પ્રોત્સાહન આપ્યું હતું. મુઘલ વંશ અને મુઘલ વંશનો રાજા એવો બાબર અને બાબરથી માંડી અને શાહજહાં સુધીના તમામ રાજાઓ છે તે તમામ રાજાઓએ મુઘલ વંશના શાસન દરમિયાન આ ચિત્રકલા છે તે ચિત્રકલાને સારા એવા પ્રમાણમાં પ્રોત્સાહન આપેલું જોવા મળ્યું હતું. મુઘલ ચિત્રશૈલી એ ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી અસ્તિત્વમાં આવેલી નાવીન્યસભર ચિત્રશૈલી હતી. કારણ કે મુઘલ વંશમાં જે ચિત્રશૈલીનો વિકાસ થયો એ ચિત્રશૈલી છે તે ચિત્રશૈલી કયા બે દેશો ઉપર આધારિત હતી? તો કે આપણા ભારત દેશની ચિત્રશૈલી અને ઈરાન દેશ છે તે ઈરાન દેશની જે ચિત્રશૈલી. આમ બંનેનો સમન્વય કરી એટલે કે બંનેને સાથે જોડી અને મુઘલ ચિત્રશૈલી છે તે મુઘલ ચિત્રશૈલી અસ્તિત્વમાં આવી હતી. નાવીન્યસભર શૈલી હતી કારણ કે નવીનતા તો હતી જ. શું કામે નવીનતા હતી? તો કે ભારતની ચિત્રશૈલી અને ઈરાનની ચિત્રશૈલી બંનેનો સમન્વય કરવામાં આવ્યો હતો અને બંનેના સમન્વયને કારણે જે ચિત્રશૈલીનો વિકાસ થયો હતો એ ચિત્રશૈલી હતી મુઘલ ચિત્રશૈલી. તો એ મુઘલ ચિત્રશૈલી છે તે મુઘલ ચિત્રશૈલીમાં ઘણી બધી નવીનતાભરી ચિત્રશૈલી છે તે ચિત્રશૈલી પણ એમાં જોવા મળી હતી. અકબરના સમયમાં ગ્રંથચિત્રો અને વ્યક્તિચિત્રોની શરૂઆત થઈ હતી. કોઈ ગ્રંથ હોય એ ગ્રંથને આધારે તૈયાર કરવામાં આવેલા જે ચિત્રો છે એ ચિત્રોને ગ્રંથચિત્રો તરીકે ઓળખવામાં આવ્યા. અને વ્યક્તિચિત્રો એટલે કે કોઈ એક વ્યક્તિ છે તે વ્યક્તિનું તૈયાર કરવામાં આવતું ચિત્ર. તો ખાસ કરીને અકબરના સમયમાં આ ગ્રંથચિત્રો અને વ્યક્તિચિત્ર છે તે વ્યક્તિચિત્રની શરૂઆત થયેલી આપણને જોવા મળી હતી. બાબરનામાના ચિત્રો તેના સમયમાં બન્યા. જોકે જહાંગીરના સમયમાં મુઘલ શૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચેલી. એટલે કે બાબર અને બાબરનું જ્યારે મુઘલ વંશના શાસન દરમિયાન બાબરનું શાસન હતું ત્યારે બાબરના શાસન દરમિયાન બાબરનામાના કેટલાક ચિત્રો, બાબરનામા એમનો લખેલો એક ગ્રંથ હતો અને એ ગ્રંથના કેટલાક ચિત્રો છે તે ચિત્રો એમના શાસન દરમિયાન ભારત દેશમાં બનેલા આપણને જોવા મળ્યા હતા. અને ત્યાર પછી જહાંગીર શાસન ઉપર આવ્યો ત્યારે જહાંગીર છે તે જહાંગીરના સમયમાં પણ આ મુઘલ શૈલી છે તે મુઘલ શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. એટલે કે આગળ પડતા સ્થાન છે તે સ્થાન ઉપર પહોંચી શકી હતી. તેના દરબારમાં મંસૂર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો હતા. કોના દરબારમાં? તો કે જહાંગીર. અને જહાંગીરનો જે દરબાર ભરાતો ત્યારે એ દરબાર છે તે દરબારમાં મંસૂર અને બિશનદાસ જેવા વિખ્યાત એટલે કે પ્રખ્યાત બનેલા જે ચિત્રકારો છે એ ચિત્રકારો પણ એ સમયે જહાંગીર છે તે જહાંગીરના દરબારમાં હાજર રહેતા હતા. આ સમયગાળા દરમિયાન પશુ પંખીના ચિત્ર, કુદરતી દ્રશ્યો, રાજદરબાર
ના યુદ્ધના શિકાર તેમજ પ્રાણીઓની સાઠમારીના ચિત્રો તૈયાર થયા હતા. એટલે કે જહાંગીરનું શાસન અને જહાંગીરના શાસનમાં મંસૂર અને બિસંદાસ જેવા જે પ્રખ્યાત ચિત્રકારો એ દરબારમાં હતા ત્યારે કયા કયા પ્રકારના ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા? તો કે પશુ પંખીના ચિત્રો હોય, કુદરતી દ્રશ્યો હોય, રાજ દરબારનું ને લગતા કોઈ ચિત્ર હોય, યુદ્ધને લગતા ચિત્ર હોય, શિકારને લગતા ચિત્ર હોય, પ્રાણીઓને લગતા ચિત્ર હોય, આવા સાઠમારીના એટલે કે ઘણા બધા પ્રકારના ચિત્રો છે તે ચિત્રો જહાંગીરના શાસન દરમિયાન મુગલ શૈલી છે તે મુગલ શૈલીમાં તૈયાર થયેલા આપણને જોવા મળ્યા હતા. મુગલ ચિત્રકલા એ દરબારી કલા હતી, તેથી તેના કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે છે. એક દરબારનું શાસન અને દરબારના શાસન દરમિયાન ખાસ કરીને દરબારી જે કલા હોય એ દરબારી કલા મુગલ ચિત્રકલાની સાથે સામેલ હતી, માટે તેને કેન્દ્રમાં શાહી ઠાઠ એટલે કે રાજાશાહી શાસનનું હોય અને રાજાશાહીમાં જ્યારે જેવો ભભૂકો દેખાડવામાં આવતો હોય, જેવો ઠાઠ હોય એવો ઠાઠ છે તે ઠાઠ ખાસ કરીને આ મુગલ વંશના ચિત્રકલા છે તે ચિત્રકલામાં જોવા મળ્યું હતું. બાજુમાં જુઓ મુગલ શૈલી અને મુગલ શૈલીનું એક ચિત્ર આપણને આપેલું છે કે મુગલ વંશના શાસન દરમિયાન કેવી ચિત્રશૈલી છે તે ચિત્રશૈલીનો વિકાસ થયેલો આપણને જોવા મળ્યો છે. ત્યાર પછી આપણે વાત કરશું કાંગડા ચિત્રશૈલી. હવે કાંગડા શૈલી પણ ભારતીય ચિત્રશૈલીનું એક આગવું પાસું છે. ખાસ કરીને કાંગડા શૈલી છે એ કાંગડા શૈલી ભારત દેશ છે તે ભારત દેશની જે ચિત્રશૈલી છે તે ચિત્રશૈલીનું એક આગવું એટલે કે આગળ પડતું પાસું ગણી શકાય છે. હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાન અને મુગલ ચિત્રકારોએ મળીને આ શૈલી વિકસાવી હતી. હિમાલય પર્વત અને હિમાલય પર્વતનો ખાસ કરીને મહત્ત્વનો વિસ્તાર છે એ હિમાલય પર્વતના મહત્ત્વના વિસ્તારો અને સાથે સાથે ખાસ કરીને રાજસ્થાન રાજ્ય છે એ રાજસ્થાન રાજ્યના કેટલાક પ્રદેશો છે તે પ્રદેશોના જે મુગલ વંશના ચિત્રકારો છે એ મુગલ વંશના ચિત્રકારોએ સાથે મળી અને આ કાંગડા શૈલી છે તે કાંગડા શૈલીનો વિકાસ કરેલો આપણને જોવા મળે છે. કાંગડા, કુલુ, ગઢવાલ, ચંબા અને મંડી તેના મુખ્ય કેન્દ્રો હતા. ભારત દેશ અને ભારત દેશના ખાસ કરીને પ્રદેશોની વાત કરીએ તો ભારત દેશના અલગ અલગ પ્રદેશોમાં કાંગડા પ્રદેશ, કુલ્લુ, ગઢવાલ, ચંબા અને મંડી આ બધા પ્રદેશો છે તે બધા પ્રદેશો ખાસ કરીને આ કાંગડા ચિત્રશૈલી છે તે કાંગડા ચિત્રશૈલીમાં બનેલા જોવા મળે છે, અથવા તો આ પ્રદેશોમાં કાંગડા ચિત્રશૈલી છે તે કાંગડા ચિત્રશૈલીનો સારા એવા પ્રમાણમાં વિકાસ થયેલો પણ આપણને જોવા મળે છે. આ શૈલીના મુખ્ય વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય પણ જોવા મળે છે. ખાસ કરીને કાંગડા ચિત્રશૈલી છે તો એ કાંગડા ચિત્રશૈલીમાં એક મહાન વિષય તરીકે કયો વિષય સબ્જેક્ટ પસંદ કરવામાં આવતો તે કે શ્રી કૃષ્ણ અથવા તો શ્રી કૃષ્ણની ભક્તિ અથવા તો હિમાલય પર્વત છે તે હિમાલય પર્વત ઉપર જોવા મળતું હિમાલય પર્વતનું સૌંદર્ય. આવી ચિત્રશૈલી છે તે ચિત્રશૈલીને એ સમયમાં પસંદ કરી અને કાંગડા ચિત્રશૈલી છે તે કાંગડા ચિત્રશૈલીનો ખાસ કરીને પ્રચાર અને પ્રસાર થયેલો એ સમયમાં આપણને જોવા મળે છે. જો બાદ નીચે ચિત્ર આપ્યું છે કાંગડા ચિત્રશૈલી, શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણની ભક્તિ અને સાથે સાથે કુદરતી સૌંદર્ય અને હિમાલય પર્વત જેવી પ્રખ્યાત બનેલી આ ચિત્રશૈલી છે તે ચિત્રશૈલીને એમાં સામેલ કરવામાં આવી છે. હવે ત્યાર પછી કાંગડા ચિત્રશૈલી પછી અન્ય ચિત્રશૈલી આપી છે. તો ઉપરોક્ત શૈલી ઉપરાંત ભારતમાં બિહારની મિથિલા ચિત્રશૈલી એટલે કે મધુબની ચિત્રકલા અને આંધ્રપ્રદેશ રાજ્યની કલમકારી ચિત્રકલા, ઓરિસ્સાની પટ ચિત્રશૈલી, રાજસ્થાનની ફાડ ચિત્રશૈલી, સંથાલ જનજાતિની ગોડ ચિત્રકલા, મહારાષ્ટ્રની જનજાતિઓની વારલી ચિત્રકલા અને ગુજરાતની પિઠોરા ચિત્રકલા અને બંગાળની કાલિજઘાટ ચિત્રકલાનો સમાવેશ થાય છે. એટલે કે જેમ જેમ રાજ્ય બદલતા જાય છે તેમ તેમ પ્રદેશો બદલતા જાય છે, એમ એમ પ્રદેશો અને રાજ્ય પ્રમાણે અલગ અલગ પ્રકારની ચિત્રશૈલીઓ છે તે ચિત્રશૈલીઓ એ સમયમાં જોવા મળી હતી. તો
તો ભારતનું બિહાર રાજ્ય છે તો એ બિહાર રાજ્યમાં પ્રખ્યાત બનેલી એક મિથિલા ચિત્રશૈલી એટલે કે મધુબની જે ચિત્રશૈલી છે એ ચિત્રશૈલીનો વિકાસ પણ ખાસ કરીને બિહારમાં થયેલો જોવા મળ્યો. આંધ્રપ્રદેશની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં કલમકારી ચિત્રકલાનો વિકાસ થયેલો સારા એવા પ્રમાણમાં જોવા મળ્યો. ભારતનું ઓરિસ્સા રાજ્યની વાત કરીએ તો ઓરિસ્સા રાજ્યમાં આ પટચિત્ર શૈલી છે તે પટચિત્ર શૈલીનો પણ સારા એવા પ્રમાણમાં વિકાસ થયેલો જોવા મળ્યો. રાજસ્થાન રાજ્યની વાત કરીએ તો રાજસ્થાન રાજ્યમાં આ ફાડ ચિત્ર શૈલી છે તે ફાડ ચિત્ર શૈલીનો પણ સારા એવા પ્રમાણમાં વિકાસ થયેલો જોવા મળ્યો. અને ભારતમાં જ્યારે સંથાલ જનજાતિની પ્રજા વસવાટ કરતી ત્યારે એ સંથાલ જનજાતિની પ્રજા દ્વારા આ ગોંડ ચિત્રકલા છે તે ગોંડ ચિત્રકલાનો પણ સારા એવા પ્રમાણમાં વિકાસ થયેલો જોવા મળ્યો છે. ત્યાર પછી મહારાષ્ટ્ર રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં વસવાટ કરતી જે જનજાતિની પ્રજા છે તે જનજાતિની પ્રજા દ્વારા તૈયાર કરવામાં આવેલા આ વારલી ચિત્રકલા છે તે વારલી ચિત્રકલાનો પણ સારા એવા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થયેલો જોવા મળ્યો. ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાત રાજ્યમાં જે પિઠોરા ચિત્રકલા છે તે પિઠોરા ચિત્રકલાનો પણ સારા એવા પ્રમાણમાં વિકાસ થયેલો આપણને જોવા મળ્યો છે. વાત કરશું ભારતનું બંગાળ રાજ્ય તો એ બંગાળ રાજ્યમાં કાલીઘાટ ચિત્રકલા છે તે કાલીઘાટ ચિત્રકલાનો પણ સારા એવા પ્રમાણમાં વિકાસ થયેલો જોવા મળ્યો હતો. જો નીચે આપ્યું છે ગુજરાત છે તો ગુજરાતમાં જે પિઠોરા ચિત્રકલાનો વિકાસ થયો હતો તો એ પિઠોરા ચિત્રકલા છે તે પિઠોરા ચિત્રકલામાં કેવા પ્રકારના ચિત્રો છે તે ચિત્રો જોવા મળતા હતા એ ચિત્ર છે તે ચિત્ર આપણને બાજુમાં એક આપેલું છે કે પિઠોરા ચિત્રકલા કેવા પ્રકારનું ચિત્ર હોઈ શકે છે. તો ખાસ કરીને ભારત દેશ છે એ ભારત દેશમાં અલગ અલગ રાજ્ય અને અલગ અલગ રાજ્ય પ્રમાણે અલગ અલગ ચિત્રશૈલી છે તે ચિત્રશૈલીનો સારા એવા પ્રમાણમાં વિકાસ અને વિસ્તાર થયેલો આપણને જોવા મળી શક્યો હતો. સરસ. હવે આજે આપણે આજનો આ લેક્ચર છે એ લેક્ચરમાં અહીંયા સુધીનો અભ્યાસ કરશું. બાકીનું આવનારા લેક્ચરમાં આપણે બીજા નોંધપાત્ર ચિત્રકારો છે એ નોંધપાત્ર ચિત્રકારોનો અભ્યાસ કરશું. ત્યાં સુધી બાય બાય, આવજો, આભાર.